संतु गावों में संतु पृष्ठः गावों में हृदय संतु गावा मध्ये वसाम्यहम्। આપણે મળીએ આજે ઇમરાનભાઈને, જે અહીંયા સતી માતા ઓટો ચલાવે છે, ઘણા ગૌ ભક્ત છે, પ્રકૃતિ ભક્ત છે અને પક્ષીઓની ઘણી બધી સેવા કરે છે. એ શું કહેવા માગે છે સાંભળીએ. નજીક આવતા રહેજો એટલે થોડું વિડીયો આવે અને અવાજ આવે. આગળથી હાથ લઈ લેજો. નીચે માઇક નીચે ઉપરથી પકડો. હા, પહેલામાં પહેલાં તો જે વર્ડ કહીશ એમાંથી કદાચ તમારે નેગેટિવ જે પણ હોય એ કાઢવું પડશે. હું જ્યાં જન્મ્યો છું, જેના ઘરે જન્મ્યો છું, એના વર્ડ યુઝ કરીશ, પણ એક વર્ડ તમારા ઘરોમાં પણ હશે. અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. હવે તમારા ઘરમાં એ વર્ડ કયા છે એ હું તમને કહું છું કે તમારા પર રહેમત થાય. એ ઈશ્વરની જે પૂરા બ્રહ્માંડનો છે એની રહેમત અને એની દયા તમારા પર વરસતી રહે. અને હવે હું તમને કહું છું કે આજે જે બાપુની મોજ મારા તરફ આવી છે, હંમેશા હંમેશા તમારા તરફ પણ આવતી રહે. અને આ જે મારા તરફ આવી છે એવી મારા જ કોમ્યુનિટીમાં, હું એવું નથી માનતો કે કોમ્યુનિટી અલગ છે, એકમ બ્રહ્મની કોમ્યુનિટી આખા વિશ્વમાં છે. શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે એકમ કુટુંબવાળું કયું વિશ્વ કુટુંબ ભાવ. અરે આખું કુટુંબ જ આપણું એક જ બ્રહ્મનું છે. અને એ એક જ બ્રહ્મને ઓળખવાનો છે. અને એ ઓળખવાના ઘણા રસ્તા છે, જેવું કે વડ છે, પીપળો છે, ગાય માતા છે. અને ગાય માતા જ અગર કોઈ વિશ્વને બચાવશે તો ખરેખર આ ગાય માતા જ બચાવશે. હું એવું નથી કહેતો કે હું હિન્દુસ્તાનમાં રહું છું કે ભારતમાં રહું છું એટલે હું કહું છું, જો વિશ્વના દરેકે દરેક લોકો આમાં ધ્યાન દેશે તો જ એકમ કુટુંબ બનશે અને આ વિશ્વ બચશે, પર્યાવરણ બચશે. અને એક ઈશ્વરની વાત પર લોકો આવશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે એકમ બ્રહ્મ એવમ અદ્વિતીયમ દ્વિતીયમ નાસ્તિ ને નાસ્તિ. ઈશ્વર એક છે, બીજું કોઈ છે જ નથી. લા ઇલાહા ઇલ્લલ્લાહ. અલ્લાહ એક છે, ઈશ્વર એક છે, જેને એક જ નામથી પુકારવામાં આવે છે. કુરાનમાં કંઈ કહે છે અને ગીતામાં પણ કહે છે, પણ લોકો કુરાનને સમજતા નથી, ગીતાને સમજતા નથી. અને પછી આ વાદ વેદ પેદા કરે છે. ગાય હિન્દુઓની થઈ ગઈ અને બકરો મુસલમાનોનો થઈ ગયો. ભગવાન પેદા કરવાવાળો તો એકમ બ્રહ્મ એક જ છે. અને આજે હું તમને એવું નથી કહેતો કે કોઈ કોમ્યુનિટીની કે જેમાં હું જન્મ્યો છું એની ફીવર કરું છું. હું ફીવર કરું છું એકમ બ્રહ્મ, જે ઈશ્વરનો ધર્મ હંમેશાથી ચાલતો આવ્યો છે અને આખું વિશ્વ માને છે. અને દરેકને માનવું પડશે કે આજે એક બ્રહ્મનો ધર્મ જ આગળ વધારવામાં આવશે તો જ આ વિશ્વમાં શાંતિ થશે અને હંમેશા એ શાંતિ રહેશે. અને એમાં જે બાપુ જે પણ એમની પ્રયત્ન છે એ બહુ સારા છે. અને મારા જેવા એમને જે પ્રેમ બતાવ્યો છે, આજે હું તૈયાર છું કે મારા ભારત સામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાનો હોય એ લડવા તૈયાર હશે તો હું પહેલો હોઈશ. અને પ્રેમ જ હંમેશા જીતશે. કે આજે પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં જ કહે છે કે દ્વેષ હશે તું અધર્મી છે, દ્વેષ હશે તો તું અધર્મી છે. આજે હું તમને કહું છું કે આજે દ્વેષ ફેલાવવામાં આવી રહ્યો છે. આજે રોજ સવારે જ્યારે પ્રાતઃકાળ થાય છે ત્યારે મસ્જિદમાં અજાન થાય છે અને કહેવામાં આવે છે કે અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. હવે ગીતાને પૂછો કે અલ્લાહુ અકબર શું છે? કે અલ્લાહ ઈશ્વર સૌથી મહાન છે, ઈશ્વર સૌથી મહાન છે. અરે એકમ બ્રહ્મ મહાન છે, એકમ બ્રહ્મ મહાન છે. અને બીજો વર્ડ આવે છે કે અસદુલ્લાહ ઇલાહા ઇલ્લલ્લાહ એકમ બ્રહ્મ એવમ અદ્વિતીયમ દ્વિતીયમ નાસ્તિ ને નાસ્તિ. અરે ત્યારે લોકો એવું ના સમજ છે, દ્વેષ છે, જે દ્વેષ થવાથી માણસ અધર્મી થઈ જાય છે. ગીતા પોતે કહે છે. હવે એ જ કહે છે કે ઈશ્વર એક છે, ઈશ્વર એક છે, બૂમો પાડીને કહે છે. તો એને કેટલાક લોકો એમાં નથી કે કોમ્યુનિટીમાં લઈ જાય. પણ આ સમજદારીની વાત છે, મોજ કરવાની વાત છે, બાપુની વાત છે, મોજ કરવાની બાપુની વાત છે. હવે સમજદારી આવશે તો ધર્મ આવશે, સમજદારી આવશે તો ધર્મ આવશે. પ્રેમ થશે તો આ વિશ્વ બચશે, પ્રેમ આવશે તો આ વિશ્વ બચશે. અને પ્રેમ જ બહુ છે. અને સમજદારી એ જ ધર્મ છે, સમજદારી એ જ ધર્મ છે.
બીજું ઇમરાનભાઈ ધ્યાન માટે રુદ્રાક્ષનો પણ પ્રયોગ કરી રહ્યા છે અને એમના ગળામાં રુદ્રાક્ષ છે. એવું નથી પેલા લોકોને સમજાવ કે રુદ્રાક્ષ કોઈ હિન્દુ માટે છે કે મુસ્લિમ માટે રુદ્રાક્ષ અને પાછો હંમેશા તુલસી, વ્યક્તિઓ બાપુ, માટે. બાપુ, તુલસી, અને ગળામાં તુલસી. તુલસીની પણ માળા છે. આ ખરેખર એવું કહી શકાય કે બધું એક જ છે, કશું અલગ નથી. વંદે ગૌ માતરમ. અસ્તુ.